નમસ્કાર, કોમોડિટી લાઈવમાં આપનું સ્વાગત છે અને કોમોડિટી બજારની ગતિવિધિની ચર્ચા કરવા હાજર છું હું ઝરણા અલકંટી। તો સૌપ્રથમ નજર કરી લઈએ કોમોડિટીઝને લગતી હેડલાઇન્સ પર। 3 દિવસના ઘટાડા બાદ ક્રૂડમાં રિકવરી, બ્રેન્ટનો ભાવ $81 ઉપર આવ્યો। વેસ્ટ એશિયામાં તણાવથી સપ્લાય અને ડિમાન્ડની ચિંતાએ કિંમતો પર અસર। યુએસ ટ્રેઝરી યીલ્ડમાં ઘટાડાથી સોનાની કિંમતોને મળ્યો સપોર્ટ। કોમેક્સ ઉપર ભાવ $2394 સ્તરની પાસે। ચાંદીમાં પણ આવી રિકવરી। બેઝ મેટલ્સ તરફથી મિશ્ર સંકેતો। સ્થાનિક બજારમાં મોટાભાગની મેટલ્સમાં મજબૂતી, પણ વૈશ્વિક બજારમાં વધતી ઇન્વેન્ટરી અને ચાઇના તરફથી નબળી માંગને કારણે કોપરના ભાવ 4 મહિનાના નીચલા સ્તરે પહોંચ્યા। અને એગ્રી કોમોડિટીમાં વોલેટાઇલ કારોબાર। મસાલા પેકમાં માત્ર જીરામાં પોઝિટિવ કારોબાર, પણ ગુવાર પેકમાં 0.5% તેજી, જો કે એરંડામાં નોંધાયો ઘટાડો। શરૂઆત કરીશું રૂપિયાના કારોબાર સાથે। તો શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયો 3 પૈસા જેટલો મજબૂત થઈને 83.73 પ્રતિ ડોલરની સામે 83.70 પ્રતિ ડોલર ઉપર ખુલ્યો અને ત્યારબાદ પણ આપણે જોઈએ તો લગભગ એ જ સ્તરોની આસપાસ 83.72 ઉપર કામકાજ કરતો દેખાઈ રહ્યો છે। ડોલર ઇન્ડેક્સ જોઈએ 104.24 ઉપર ડોલર ઇન્ડેક્સમાં કારોબાર। વધુ ચર્ચા માટે આપણી સાથે જોડાયા છે કુંવરજી ગ્રુપના રવિ દેવરા। રવિજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર। ગુડ મોર્નિંગ। અને રૂપિયો આપણે જે રીતે ગયા વીકની અંદર જોયો તો 83.70ની આસપાસ આપણે જે ચર્ચા કરી હતી એ રીતની જ અહીંયા આગળથી દેખાઈ રહ્યો છે। આપ હવે કઈ રીતે જોઈ રહ્યા છો? જરૂરથી ગત જે વીકની વીકનેસ હતી એ પછી થોડું ત્યાં હાયર લેવલ પર કન્સોલિડેશન થઈ રહ્યું છે યુએસડી આઈએનઆર પેરમાં, એટલે કે રૂપી લોવેસ્ટ લેવલ પર ચાલી રહ્યો છે। હાલાકી થોડા ફંડામેન્ટલ વિપરીત છે। જો તમે મીન્સ કે ડોલર ઇન્ડેક્સ જો તો જ્યારે રૂપી છે એ 83.40 હતું ત્યારે પણ ડોલર ઇન્ડેક્સ આ જ હતું, પણ રૂપી એડિશનલી વીક થયું છે। સેકન્ડ એ છે કે આઈ થિંક બજેટ પરથી સતત વીકનેસ એટલે જારી રહી છે કે રિઝર્વ બેંક તરફથી ઇન્ટરવેન્શનનો ખાસો અભાવ છે, કારણ કે રિઝર્વ બેંકે જોઈએ તો સતત પોતાની રિઝર્વ તમે છેલ્લા ઘણા વીકથી જો તો એ પીક ઓન પીક રહી છે। વીકના એન્ડમાં પણ જેમને શુક્રવારે આંકડા આપ્યા તો હજી પણ જે રિઝર્વ આધારે એવું લાગી રહ્યું છે કે શાયદ હજી પણ એમનું ઇન્ટરવેન્શન નથી આવી રહ્યું। શાયદ આઈ થિંક 83 આસપાસ થોડું ઉપર જતા વેચવાળી કરવી જોઈએ। મને નથી લાગી રહ્યું કે જલ્દીથી 84 ઉપર જવા કોઈ ફંડામેન્ટલ છે। ક્રૂડ પણ સપોર્ટમાં છે, ડોલર ઇન્ડેક્સ પણ સ્ટેબલ છે, ફેડની પોલિસી પણ આ સપ્તાહમાં છે, જેમાં ડવિસ પોલિસીની એક્સપેક્ટેશન છે। તો મારા હિસાબે આ સપ્તાહ ઓવરઓલ થોડી 1 થી 2 વીક પૂરતી જો પોઝિશન રાખશો તો ફરીથી 83.45 સુધીના લેવલ ત્યાં અપ્રોચતા જોવા મળી શકે। શાયદ લોઅર લેવલ જે રૂપીનું છે એના હિસાબે આગળ જતા થોડું આરબીઆઈ નું ઇન્ટરવેન્શન ઓકે, તો આપણે અહીંયા જી મળી શકે છે। ઓકે, તો આપણે અહીંયા આગળથી ખાસ જો વાત કરી, હવે આ સપ્તાહના અંત સુધીમાં આપણે ફેડની પોલિસી પણ જોઈશું અને આરબીઆઈનું ઇન્ટરવેન્શન અહીંયા આગળથી આપણને ઓછું હાલમાં દેખાઈ રહ્યું છે, જેના કારણે રૂપિયો નીચલા સ્તરોની આસપાસ। હવે વાત સોનાની કરી લઈએ તો નીચલા સ્તરેથી સોનાની કિંમતો સુધરતા કોમેક્સ ઉપર ભાવ 2394ના સ્તરની પાસે આપણને પહોંચતા દેખાયા છે, જ્યારે સ્થાનિક બજારમાં આશરે 0.5% વધારેની ખરીદારી થતી દેખાઈ છે। ત્યારે આપણે જોઈએ તો 0.35%ની ખરીદારી એમસીએક્સ ઉપર 68,422 ઉપર આપણે સોનાને જોઈ શકીએ છીએ। 2392 કોમેક્સ ઉપર। તો અહીંયા આગળ યુએસ ટ્રેઝરી યીલ્ડમાં ઘટાડો અને સપ્ટેમ્બરમાં ફેડના વ્યાજ દર નિર્ણય ઉપર અનિશ્ચિતતાને કારણે સોનાની કિંમતોને અહીંયા આગળથી સપોર્ટ મળતો દેખાઈ રહ્યો છે। રવિજી, હવે આપણે જે રીતે સોનાને અહીંયા આગળથી જોઈ રહ્યા છે, સ્ટેબલ થઈ રહ્યું હોય એવું આપણને અહીંયા આગળથી લાગે છે। આપ કઈ રીતે જોઈ રહ્યા છો સોનાને, જે ઘટાડો આવ્યા બાદ હવે ફેડના નિર્ણય અને ની આપણે રાહ જોઈ રહ્યા છે, ત્યારે સોનાને કઈ રીતે જોવું જોઈએ? સોનું થોડું ઓપ્ટિમિસ્ટિક રહેશે। આઈ થિંક તમામ જે રિસ્કિયર એસેટ ક્લાસ છે ત્યાં થોડી રિકવરીની આશા છે। પર્ટિક્યુલર જ્યાં વોલ્ટાલિટી છે, જ્યાં મીન્સ કે પ્રાઇસીસ છે એ ડોલરના સેન્ટિમેન્ટ સાથે જોડાયેલા છે, રેટ સેન્સિટિવિટીની સાથે જોડાયેલા છે। આઈ થિંક લિક્વિડિટી ભરપૂર છે। સોના અને આટલું મોટું ઉછાળ એટલે જોવા નથી મળી રહ્યો, કારણ કે બેઝિક રીઝન એ છે કે સોનું છે એમાં પર્ટિક્યુલર જે યુએસના જે ફોર્મર પ્રેસિડેન્ટ તરફથી ક્રિપ્ટોને લઈને જે કમેન્ટ હતા
આઈ થિંક કે થોડા નિરાશાજનક હતા, કારણ કે પર્ટિક્યુલર જો ક્રિપ્ટોમાં ફરીથી બાઇંગ ચાલુ થશે તો આઈ થિંક મોટું જે સોનાને સેફ હેવન અપીલ તરીકે બાઇંગ થતો હોય છે ત્યાં જાય છે. સેકન્ડ, જેપીવાય મીન્સ કે મલ્ટી યર લો પર છે, મલ્ટી ડિકેડ લો પર પણ કહી શકાય. તો આઈ થિંક કે મલ્ટી ડિકેડ લોના હિસાબે લોકોને ત્યાં થોડું અંડર વેલ્યુએશન દેખાઈ રહ્યું છે. તો જે સેફ હેવન અપીલ ખાલી સોના પાસે આવી રહી હતી વચ્ચે, એ સેફ હેવન અપીલ છે 3 ક્લાસમાં હવે વેચાઈ ગઈ છે. જ્યારે એવું આવશે કે યુએસમાં પ્રેસિડેન્શિયલમાં ડોનાલ્ડ ટ્રમ્પના ચાન્સીસ વધશે, ત્યારે ક્રિપ્ટો ત્યાં ચાલશે, અને જેની એક નકારાત્મક ઇમ્પેક્ટ ઇન ટર્મ્સ ઓફ વોલ્યુમ સોનામાં મળશે. જેપીવાયના હિસાબે પણ ત્યાં થોડી મૂવમેન્ટ રેન્જ બાઉન્ડ થઈ છે. તો હવે આઈ થિંક બહુ મોટી તેજી નહીં. યસ, સેન્ટિમેન્ટલ થોડા બેન્ડ છે, અને એના હિસાબે તમને આજના દિવસે ખરીદીની ચાન્સીસ દેખાઈ રહ્યા છે. તો મીન્સ કે ટ્રેડિંગ પર્સપેક્ટિવથી 68,300 આસપાસ ખરીદી કરીને વેપાર કરો. સ્ટોપ લોસ 67,900 નો રાખો. ઉપરની બાજુ જે ટાર્ગેટ છે 69,100 સુધીના બની શકે છે. ફેડની મીટિંગ તરફથી ડવિશ કમેન્ટની આશા છે. જુલાઈમાં રેટ કટની કોઈ પ્રોબેબિલિટી નથી. કોઈ સરપ્રાઈઝ આવે તો એને નાના કહી શકાય, બટ યસ, આમાં કદાચ તમને ઇન્ડિકેશન જોવા મળશે કે આવતી પોલિસી જે સપ્ટેમ્બરની ડાયરેક્ટ આવશે, એમાં શાયદ ફેડ છે એ પ્રિપેર છે રેટ કટ માટે. તો શાયદ લાગી રહ્યું છે કે એ ડવિશ પોલિસીની એક્સપેક્ટેશને સોનામાં આ ખરીદીનો ટોન જારી રહી શકે છે. ઓકે, તો હવે અત્યારે આપણે જે રીતે જોઈ રહ્યા છીએ, ડોવિશ પોલિસી અહીંયા આગળથી આવતી દેખાઈ શકે છે, અને ટ્રેડિંગ માટે ત્યારે ખરીદી કરીને ચાલી શકો છો. 68,300ની આસપાસ, 69,100ના ટાર્ગેટ, 67,900નો તમારે સ્ટોપ લોસ રાખવાનો રહેશે. તો સોના માટે આ સલાહ અહીંયા આગળથી આપને માટે. હવે વાત ચાંદીની કરી લઈએ તો ચાંદીમાં ગત સપ્તાહે કિંમતોમાં 4% જેટલો ઘટાડો જોવા મળ્યો, અને આજે એક નાની રેન્જની અંદર કામકાજ થતું દેખાઈ રહ્યું છે. વૈશ્વિક બજારમાં ભાવ $28 આસપાસ, તો સ્થાનિક બજારમાં 81,957 પર, એટલે 0.5% ખરીદારી આપણે અત્યારે જોઈ શકીએ છીએ. તો ચાંદીને રવિજી હવે અહીંયા આગળથી કઈ રીતે જોવું જોઈએ? ચાંદીમાં પણ આપણે જોઈ રહ્યા છે કે કોમિક્સ ઉપર હવે 28 સુધીના આપણે લેવલ્સ પર આવતા જોઈ છે. અહીંયા આગળ ચાંદીમાં કઈ રીતે આપની સલાહ રહેશે? જરૂરથી સેમ ગોલ્ડના ફંડામેન્ટલ છે. હાલાકી મેટલ્સના સબડ્યુટ પરફોર્મન્સને કારણે આપણે ગત સપ્તાહે 4%નો કરેક્શન ત્યાં જોયું હતું. સાથે આપણા બજેટનો પણ મોટો પ્રભાવ હતો. પરંતુ ઇન્ટરનેશનલ માર્કેટમાં થોડું સ્ટેબિલિટી છે. આઈ થિંક કે હવે એવું લાગી રહ્યું છે કે અહીંયા સાઇન ઓફ સ્ટેબિલિટી છે. અને સેકન્ડ છે કે મીટિંગનું પણ એક થોડુંક સપોર્ટ રહેશે. આઈ થિંક એના હિસાબે પણ કદાચ હવે આ મોટું બ્રેકડાઉન શક્ય નથી દેખાઈ રહ્યું. બિફોર પોલિસી માર્કેટ થોડું નર્વસ રહેશે, કારણ કે ઓલરેડી માર્કેટે રિએક્ટ કરી લીધું છે. તો આઈ થિંક 81,900 લેવલ આસપાસ ખરીદી કરીને ચાલુ જોઈએ. સ્ટોપ લોસ રાખો 81,620 નો, અને ઉપરની બાજુ જે ટાર્ગેટ છે એ 82,680 સુધીના બની શકે છે. મારા હિસાબે સિલ્વરમાં ખરીદી કરવી જોઈએ. 1-2 ટ્રેડિંગ સેશન પૂરતું જે આ શોર્ટ કવરિંગનો ટોન છે જારી રહી શકે છે. ફેડની પોલિસી બુધવાર રાત્રે આવવાની છે, તો ત્યાં સુધી એટલીસ્ટ બહુ મોટા કરેક્શન નહીં આશા ના રાખવી જોઈએ. તો બેઝ મેટલ્સ તરફથી મિશ્ર સંકેતો મળ્યા છે, જ્યાં સ્થાનિક બજારમાં ઓગસ્ટ વાયદામાં એલ્યુમિનિયમ સિવાય તમામ મેટલ્સમાં મજબૂતી રહી. જો કે વૈશ્વિક બજારમાં કોપરની કિંમતો આશરે 4 મહિનાના નીચલા સ્તરે પહોંચતી દેખાઈ છે. તો વધતી ઇન્વેન્ટરી અને ચાઇના તરફથી નબળી માંગને કારણે કોપરની કિંમતો પર અસર દેખાઈ રહી છે. રવિજી, મેટલ્સને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? જે રીતે આપણે જોઈ રહ્યા છે કે પાછલા વીકમાં પણ ખાસું એવું દબાણ આપણને મેટલ્સની અંદર બનતા દેખાયું હતું. 4 મહિનાના લો પર આપણે કોપરની કિંમતોને પહોંચતા જોઈ હતી. તો મેટલ માટે કયા સંકેતો પર નજર રાખવાની છે હવે, અને કઈ રીતે ત્યાં આપ ટ્રેડ કરવાની સલાહ આપશો? જરૂરથી મેટલ્સમાં આઈ થિંક જ્યાં સુધી ચાઇના તરફથી કોઈ મોટી રિકવરીના સાઇન ના દેખાય ત્યાં સુધી કોઈ મોટા ઉછાળાની પ્રોબેબિલિટી નથી. નહીં તો ઘણા વચ્ચે સંકેતો સારા આવી ગયા, જ્યાં એટલીસ્ટ મેટલ્સને થોડી મીન્સ કે સબડ્યુટનેસમાંથી બહાર આવવું જોઈતું હતું. હાલાકી જે ઇન્વેન્ટરીઝ વધવાનું રીઝન એ છે કે ચાઇનાની તરફથી જે ડિમાન્ડ છે એ કમ્પેરેટિવ નીચે રહી છે, અને જે પણ મીન્સ કે રેટ કટની પણ પ્રોબેબિલિટી બની રહી છે, એ પણ શું કામ બની રહી છે? એ પ્રોબેબિલિટીનું મુખ્ય રીઝન છે કે ગ્લોબલી જે આર્થિક સંકેતો છે એ થોડા નબળા પડી રહ્યા છે. તો આઈ થિંક આ બધા સંકેતોને જો સાથે રાખો તો અત્યારે મેટલ્સ છે એમાં કોઈ મોટા ઉછાળાની આશા ન રાખવી જોઈએ. આ સપ્તાહમાં બે મીન્સ પોલિસી સિવાય 2 મેજર ફેક્ટર્સ છે જ્યાં માર્કેટ ફોકસ કરશે. પહેલું તો ચાઇનાના આંકડાઓ છે. ચાઇનાના મેન્યુફેક્ચરિંગ PMI એમાં કોઈ રિકવરી આવે છે તો ત્યાં એકવાર ધ્યાન રાખવું જોઈએ, કારણ કે જો ચાઇનામાં ડેફિનેટલી ડિમાન્ડ કન્સર્ન છે,
પણ જે શુક્રવારે આંકડા રાત્રે કે ચાઇનાના જે ઇન્ડસ્ટ્રીયલ પ્રોફિટ છે એમાં 3.5% વાર્ષિક સુધારો જોવા મળ્યો. હમણાંના ટાઈમમાં કોન્ટ્રાક્શન જ જોવા મળ્યું હતું અને ઘણા ટાઈમ પછી તમને એક સુધારાની સાઇન દેખાઈ રહ્યા છે. તો જો મેન્યુફેક્ચરિંગ પીએમઆઈમાં ઇમ્પ્રુવમેન્ટ દેખાય અને સાઇન ઓફ સ્ટેબિલિટી 31 તારીખે અને 1 તારીખે બે વાર ચાઇના મેન્યુફેક્ચરિંગ આંકડાઓ આવશે. સાથે અક્રોસ મેજર કન્ટ્રીઝના મેન્યુફેક્ચરિંગ પીએમઆઈ તો આવવાના જ છે. તો આઈ થિંક એના ઉપર ફોકસ છે અને યુએસના નોન ફાર્મના આંકડા ઉપર પણ માર્કેટનું ફોકસ રહેશે. તો આ બે વધારે મેજર ફેક્ટર છે જ્યાં શોર્ટ ટર્મમાં મેટલ્સ ફોકસ કરી શકે છે અને આમાં કોઈ સાઇન તમને સારી દેખાશે તો તમારે રિકવરીની આશા રાખવી જોઈએ. લેવલ સ્પેસિફિક જો તમારે ખરીદારીનો કોલ લેવું તો આઈ થિંક અત્યારે ઝિંક થોડું બેટર છે. સાઇન ઓફ કોઝન છે ત્યાં 251 આસપાસ ખરીદી કરો. સ્ટોપ લોસ 249 અને ટાર્ગેટ 257 નો રહેશે અને જ્યારે એલ્યુમિનિયમમાં 211 આસપાસ ખરીદી કરો. 209.20 ના સ્ટોપ લોસ થી ટાર્ગેટ 215 નો રહેશે. ઓકે, તો ઝિંક અને એલ્યુમિનિયમમાં ખરીદારીની સલાહ. ઝિંકમાં 257ના ટાર્ગેટ માટે અને એલ્યુમિનિયમની અંદર તમે 215ના ટાર્ગેટ માટે ખરીદારી કરીને ચાલો. તો આ બે તમારા માટે મેટલ્સ પૈકી સલાહ બનતી દેખાઈ રહી છે. રવિજી, કોપરને લઈને 2040ની ડિમાન્ડ અંગેના અનુમાન આવતા દેખાયા છે, જેમાં સ્થાનિક ડિમાન્ડમાં કોઈ મોટો ફરક નથી, પણ ગ્રીડ વિસ્તરણને લઈને 19% ડિમાન્ડ વધી શકે, ઈવી અને ચાર્જરને લઈને 11% ડિમાન્ડ વધી શકે, એ રીતની શક્યતા અહીંયા આગળથી દેખાતી અનુમાન જે છે એ કરવામાં આવ્યા છે. તો આગની રિકવરીની જો આપણે વાત કરીએ તો આટલો લાંબો સમય લાગી શકે છે? રિપોર્ટ્સ ડેફિનેટલી મીન્સ કે ત્યાં ફોકસમાં રાખવાનું હોય છે, પણ અત્યારે કેવું છે ઇકોનોમીના પર્સપેક્ટિવ અને સાયકલ છે એ 1990માં જોઈએ તો એ 8 થી 12 વર્ષ સુધીની સાયકલ હતી. પછી 2000 થી એ સાયકલ 8 વર્ષમાં કન્વર્ટ થઈ. એટલે કે દર 8 વર્ષે કોઈ ને કોઈ મોટું ડિઝાસ્ટર કે મોટું ટ્રેન્ડ ચેન્જર હોય છે. અને સાથે 2020 જે કોવિડનું વર્ષ રહ્યું પછી તો મીન્સ કે એક વર્ષમાં 2 વાર સાયકલ ઇકોનોમિક ચેન્જ થઈ રહી છે. રેટને લઈને પણ ઘણી બધી અનસર્ટનિટીઝ છે, ક્યારથી સાયકલ ચાલુ થાય અને પછી કેટલા રેટ કટ આવે પણ હજી માર્કેટને ખ્યાલ નથી. તો ઇમિડિયેટ ટર્મ્સમાં આઈ થિંક 2040નું અનુમાન કરું અને એને અત્યારે તે જસ્ટિફિકેશન આપવું કે આ પોઝિટિવ આ જ રીતેની ડિમાન્ડ રહેશે એ ઘણું બધું કન્સર્નદાયક લાગી રહ્યું છે. હા, ડેફિનેટલી ઈવી ચાર્જર સાથે રિન્યુએબલ એનર્જી એના ઉપર ત્યાં ફોકસ રહી શકે. આ બધું નિર્ભર છે ચાઇના કેટલું પેસથી રિકવર કરે છે. ચાઇના જે રીતે મોટા સ્ટિમ્યુલસ આપે છે નિયર ટર્મમાં આઈ થિંક કદાચ એકાદ વર્ષમાં ચાઇના ફરીથી રિકવરીના પાટા પર આવી જાય. આમ પણ અંડર વેલ્યુએશનનો ત્યાં છે અને યુએસના પ્રેસિડેન્શિયલ ઇલેક્શન ખતમ થાય તો આજથી લાઈક કે મોટી ઇકોનોમીમાં યુરોપ છે, યુકે, ઇન્ડિયા સાથે ચાઇના તો ઇલેક્શનમાં છે જ નહીં અને ઇંગ્લેન્ડ, યુકે આપણે જે ચર્ચા કરી તો મેજરલી આ 3 થી 4 કન્ટ્રીમાં અને જે નાની કન્ટ્રીઝ છે જ્યાં કોરિયા છે, તાઇવાન છે એમાં પણ ઇલેક્શન છે. તો વર્લ્ડના 50-60% પોપ્યુલેશન હમણાં સેન્ટર ઇલેક્શનમાં આવતા 4 વર્ષ સુધી નહીં જાય. તો પોલિટિકલ અનસર્ટનિટીઝ પણ ઘટશે, જીઓપોલિટિકલ ટેન્શન પણ ઘટશે. તો શાયદ લાગી રહ્યું છે કે નેક્સ્ટ યરથી ડિમાન્ડનું આઉટલુક ઇમ્પ્રુવમેન્ટ થતું જોવાશે. 0.5% બહુ કન્ઝર્વેટિવ ફિગર છે. જે સ્થાનિક ડિમાન્ડની વાત થઈ એ બહુ કન્ઝર્વેટિવ લાગી રહ્યું છે. મારા મત મુજબ આ ફિગર ઘણી વધુ અહીંથી હોઈ શકે છે. ઓકે, તો આ જે ડિમાન્ડ આઉટલુક આપણને આવતો દેખાયો છે એની આપણે એક વાત કરી છે. અને હવે આપણે જો આગળ વધીને ક્રૂડના કારોબાર પર પણ નજર કરી લઈએ તો ક્રૂડમાં સતત 3 દિવસના ઘટાડા બાદ કિંમતોમાં ફરી એક રિકવરી આવતી દેખાય છે અને બ્રેન્ટના ભાવ $81 ઉપર રહ્યા છે. તો નાઇમેક્સ ક્રૂડમાં પણ $77 ઉપર કારોબાર થતો દેખાઈ રહ્યો છે. અહીંયા આગળ ઇઝરાયલ અને ઈરાન વચ્ચે તણાવ વધતા ક્રૂડને સપોર્ટ મળતો દેખાયો છે. રવિજી, ક્રૂડ માટે હવે આપ કઈ રીતની સલાહ આપશો? હવે ક્યાં આગળ આપણે નજર રાખવાની રહેશે અને ક્રૂડમાં આગળ શું કરવું જોઈએ? જરૂરથી તણાવનું લેવલ આવી ગયું છે. 77-76 વચ્ચે ઓલવેઝ કંઈક ને કંઈક કન્સર્ન ગ્લોબલ માર્કેટમાં જીઓપોલિટિકલ આવી જાય છે અને ઉપર જ્યારે હું નાઇમેક્સની વાત કરી રહ્યો છું, ઉપરની બાજુ જ્યારે નાઇમેક્સ 80 આસપાસ આવે છે તો પ્રોડક્શન વધવાની, ડિમાન્ડ ઘટવાની. તો આઈ થિંક આ જ રીતેની ફંડામેન્ટલ યુએસ ઇલેક્શન એટલીસ્ટ એન્ડ સુધી આવી રીતે બંને સાઈડના ન્યૂઝ પર ત્યાં વધારે ફોકસ રહી શકે છે. જીઓપોલિટિકલ રિસ્ક ડેફિનેટલી છે, હજી પણ આઈ થિંક પ્રિવેલ કરશે અને ઇઝરાયલ જે રીતે ફરીથી એગ્રેસિવ થયું છે મીન્સ કે એકબીજા કન્ટ્રી, કારણ કે આખું ઇઝરાયલ ઘેરાયેલું છે ઘણા ટેરરિસ્ટ ગ્રુપથી, ઘણા એના દુશ્મન દેશોથી. તો કંઈક ને કંઈક ત્યાં જ્યાં સુધી એનું વોર કમ્પ્લીટલી ક્લોઝ નહીં થાય ત્યાં સુધી કંઈક ને કંઈક ત્યાં ડેવલપમેન્ટ થતા રહેશે.
હાલાકી જે ડિમાન્ડ છે, જે ચાઇનાની ડિમાન્ડ અહીંયા પણ કન્સર્ન બની છે. જો આ અધર ટાઈમમાં ચાઇનાના પણ ફંડામેન્ટલ જો થોડા પણ સારા હોત તો આજે 3-4% અપસાઇડ ક્રૂડના લેવલે હોત જીઓપોલિટિકલ ટેન્શનને લીધે. પણ યસ, પ્રાઇસીસ પ્રિવેલ રહ્યા છે, ત્યાં એકને એક જગ્યાએ રેઝિસ્ટિવ મૂવ જોવા મળી રહ્યો છે. મારા મત મુજબ હવે શું કરવું છે, આઈ થિંક ત્યાં ઓપ્શનનો યુઝ કરો. 6500ની સ્ટ્રાઇકનો કોલ ઓપ્શન છે, 150 આસપાસ ચાલી રહ્યો છે. આ ઓપ્શનમાં ખરીદી કરી લો. સ્ટોપ લોસ 104 નો રાખો અને ટાર્ગેટ 220 ના રહેશે. મારા મત મુજબ 66-40 સુધીની રિકવરી તમને ફ્યુચર પણ બતાવી શકે છે. 6480 આસપાસ ખરીદી કરો, 6420 નો સ્ટોપ લોસ થી. તો આઈધર ફ્યુચર કે ઓપ્શનથી ક્રૂડમાં ખરીદી કરીને વેપાર કરવો જોઈએ. ઓકે, તો ફ્યુચર કે ઓપ્શનથી તમે અત્યારે ક્રૂડની અંદર ખરીદી કરીને વેપાર કરી શકો છો. 6500નો કોલ ઓપ્શન છે ને 150માં ખરીદી શકો છો. ટાર્ગેટ 220ના બની શકે છે. 104નો સ્ટોપ લોસ તમારે રાખવાનો રહેશે. તો આ ક્રૂડ માટે સલાહ. નેચરલ ગેસની વાત કરી લઈએ તો સ્થાનિક બજારમાં શરૂઆતી કારોબારમાં નેચરલ ગેસની કિંમતોમાં 1% કરતાં વધારેની ખરીદારી આવતી આપણને દેખાય ને 176ના લેવલ પર નેચરલ ગેસમાં કારોબાર. રવિજી, નેચરલ ગેસમાં હવે તમારી સલાહ કઈ રીતની રહેશે? નેચરલ ગેસમાં $2 સપોર્ટ છે. એ સપોર્ટ એક સાયકોલોજીકલ ઇન્ટરનેશનલ માર્કેટમાં છે અને આ લેવલને 2 સપ્તાહથી રિસ્પેક્ટ થઈ રહ્યું છે. મારા મત મુજબ થોડી પોટેન્શિયલ અપસાઇડ છે. સાથે વેધર રિપોર્ટ પણ કમ્પેરેટિવ સારા હશે એના મીન્સ કે ફંડામેન્ટલ માટે. તો આઈ થિંક ઇન્વેન્ટરી સુધી પ્રાઇસીસમાં સ્ટેબિલિટી રહેશે. થોડું પોઝિટિવ સાઇડ પ્લે કરવું જોઈએ. જેમાં 180ની સ્ટ્રાઇકનો જે ઓગસ્ટ મહિનાનો કોલ ઓપ્શન છે એ ₹9 આસપાસ બાય કરવો જોઈએ. 4ના સ્ટોપ લોસથી 20 સુધીનો ટાર્ગેટ રહેશે. આપણે એગ્રી કોમોડિટીઝના કારોબાર પર નજર કરી લઈએ તો મસાલા પેકમાં જીરામાં આશરે 1% તેજી રહી, પણ ધાણા અને હળદરની અંદર નેગેટિવ કારોબાર થતો દેખાઈ રહ્યો છે. ધાણામાં 0.66% નેગેટિવિટી અને 75,700 એટલે કે 0.13% જેવું દબાણ હળદરની અંદર. ગુવાર પેકની આપણે વાત કરીએ તો અહીંયા આગળ આજે આપણને ખરીદારી થતી જોવા મળી રહી છે. 0.5% આસપાસની ખરીદારી ગુવાર પેકની અંદર આપણે જોઈ શકીએ છીએ. ત્યારે જ જો આપણે નજર કરી લઈએ કપાસિયા ખોળમાં તો ફ્લેટ ટુ પોઝિટિવ કામકાજ અને એરંડામાં પણ થોડું દબાણ રહેતું દેખાઈ રહ્યું છે. રવિજી, ગુવાર પેકની સાથે આજે આપણે શરૂઆત કરીએ. લગભગ ગયા વીકમાં જ્યારે આપણે ચર્ચા કરી આપણે લગભગ ખરીદારી કરવાની સલાહ આપી હતી. આજે થોડી ખરીદારી સાથે જ શરૂઆત થઈ છે. ગુવાર પેકમાં 1% આસપાસ ખરીદારી પહોંચવા જઈ રહી છે. તો ગુવાર પેકમાં આપની આગળ કઈ રીતની સલાહ રહેશે? ઝડપથી જે સોઈંગના ઇનિશિયલ નંબર આવી રહ્યા છે, આઈ થિંક કોઈનો પણ ઇન્ટરેસ્ટ શાયદ લાગી નથી રહ્યો અને ગત વર્ષની જેમ જ ત્યાં ઇન્ટરેસ્ટ વગર જ મીન્સ કે ત્યાં કારોબાર ચાલી રહ્યો છે. તો ઓવરઓલ એવું લાગી રહ્યું છે કે સપોર્ટિવ ટ્રેન્ડ રહેશે, જે આપણે ગત સપ્તાહે પણ વાત કરી હતી. કારણ કે પ્રાઇસીસ બહુ ટેપિડ રહ્યા છે અને જ્યારે ત્યારે સોઈંગનો ટાઈમ હોય અને પ્રાઇસીસ ટેપિડ હોય તો માર્કેટ મીન્સ સારા ફંડામેન્ટલ છતાં જો ભાવ હોય તો માર્કેટને એવું હોય કે કદાચ આગળ જો સોઈંગ વધુ થાય તો પ્રાઇસ અહીંયાથી ઘટશે અને એ ફિયરના હિસાબે ગોર કોમ્પ્લેક્સમાં ખરીદી નથી આવી રહી. હાલાકી આઈ થિંક મીન્સ સોઈંગના સારા નંબર નથી આવ્યા. લેવલ સ્પેસિફિક હાયર ખરીદી ત્યારે આવશે જ્યારે ઇન્ટરનેશનલ ડિમાન્ડ ખુલશે. ક્રૂડના સેન્ટિમેન્ટ જોઈએ કે ઇન્ટરનેશનલ ડિમાન્ડ જોઈએ એ પણ ટેપિડ છે. તો આ જ રીતેનું ફંડામેન્ટલ સાથે ત્યાં ચાલશે. હાલાકી થોડું કુશન એ છે જે સોઈંગનો નંબર છે, તો આઈ થિંક થોડું અહીંથી ખરીદીનું રૂખ જ રાખો જો. હાલાકી જે 15 ઓગસ્ટ સુધી સોઈંગમાં ફેરફાર થઈ શકે, પણ જે ઇનિશિયલી આ વખતે વરસાદ આવશે શાયદ આ વરસાદના હિસાબે કોઈ મોટું ડાયવર્ઝન નહીં થાય. જે ગત સિઝનમાં આપણે ખરીફમાં જોયું હતું કે ક્રોપમાં મોટા ડાયવર્ઝન હતા, એવા ડાયવર્ઝન આ વખતે અવોઇડ થશે અને જ્યાં જ્યાં અત્યારે જે પાકના નંબર આવી રહ્યા છે આઈ થિંક એને ઓલમોસ્ટ ફાઇનલ રુઝાન ગણવા જોઈએ. તો લેવલ સ્પેસિફિક ગુવાર ગામમાં 10,900 આસપાસ ખરીદી કરીને વેપાર કરો. સ્ટોપ લોસ રાખો 10,720 અને ટાર્ગેટ રહેશે 11,240 અને ગુવાર સીડમાં 5500 આસપાસ ખરીદી કરો. સ્ટોપ લોસ 5460, ટાર્ગેટ વુડ બી 5600. તો બંનેમાં એક્સટેન્ડેડ ટાર્ગેટ માટે હજી પણ ખરીદી કરીને ચાલુ જોઈએ. ઓકે, તો ગુવાર સીડમાં ખરીદારી કરીને ચાલવાની સલાહ અહીં આગળથી બનતી દેખાઈ રહી છે. ગુવારકમમાં 11,240ના ટાર્ગેટ બનતા દેખાઈ શકે છે. સીડની વાત કરીએ તો 5600ના ટાર્ગેટ માટે ખરીદારી કરીને ચાલો. તો ગુવાર પેક પર અહીં આગળથી ખરીદારીની સલાહ. મસાલા પેકની વાત કરી લઈએ તો મસાલા પેકમાં જીરામાં થોડી ઘણી ખરીદારી, પણ હળદરમાં 0.5% આસપાસનું દબાણ, ધાણામાં પણ લગભગ 0.5% આસપાસનું દબાણ છે. તો મસાલા પેકમાં હવે આપની કઈ રીતની સલાહ રહેશે?
જરૂરથી મસાલા પેકમાં પણ આઈ થિંક મિક્સ કારોબાર જ રહ્યો છે. ગત સપ્તાહમાં જીરાએ અંડર પરફોર્મ કર્યું હતું, ધાણા હળદર તેજી હતી અને મીન્સ કે આ સપ્તાહમાં થોડો ટ્રેન્ડ વિપરીત થયો છે. જ્યાં તમને કમ્પેરેટિવ બીજા બધામાં થોડી સ્ટેબિલિટી દેખાઈ રહી છે. આઈ થિંક જીરામાં સ્ટેબિલિટી સારી છે અને ધાણા પણ આમ જોઈએ તો ઓલમોસ્ટ સ્ટેબલ જ છે. પણ હાયર લેવલે હળદર સસ્ટેન થવી થોડી મુશ્કેલ દેખાઈ રહી છે, કારણ કે ત્યાં સોઈંગના આંકડાઓ પણ સારા છે અને ઇનિશિયલી ભાવ પણ ગત વર્ષની સરખામણીએ તો બેટર જ છે. તો લેવલ સ્પેસિફિક 15,750 આસપાસ હળદરમાં વેચીને વેપાર કરો. સ્ટોપ લોસ રાખો 15,840 અને ટાર્ગેટ રહેશે 15,500 સુધીના ટાર્ગેટ ત્યાં જોવા મળી શકે છે. જ્યારે ધાણામાં આઈ થિંક કે ખરીદારી કરવી જોઈએ. બ્રોડર કોઈ મોટી રેન્જની આશા નથી. નીચેની બાજુ 7150, ઉપરની બાજુ 7400 આવી કઈ રેન્જમાં ફરતું રહેશે. પણ 7220 આસપાસ ખરીદારી કરીને ચાલુ જોઈએ. સ્ટોપ લોસ 7160 અને ટાર્ગેટ ઉપર 7350 સુધી રહી શકે છે. તો હળદરમાં વેચીને જ્યારે ધાણામાં ખરીદી કરીને કારોબાર કરવો જોઈએ. ઓકે, તો હળદરમાં વેચો 1550ના ટાર્ગેટ અને ધાણાની અંદર ખરીદીને ચાલો 7350ના ટાર્ગેટ. તો મસાલા પેકમાં તમારા માટે આ સલાહ. અને ત્યારે જ રવિજી, આપનો આભાર. આપ અમારી સાથે જોડાયા અને તમામ કોમોડિટીઝ અંગે આપણે ચર્ચા કરી. આપનો ખૂબ ખૂબ આભાર. અને આ સાથે જ કોમોડિટી લાઈવમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ આપ CNBC બજાર સાથે જોડાયેલા રહો. આગળ મારા સહયોગી પ્રીતિ દલાલ આપને માટે લઈને આવશે બજાર હેલ્પલાઇન. નમસ્કાર.